ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. વાગ્યા 8 જેવું. હા, કામ બધું થઈ ગયું હે. બધું અને ભીની જર હે ને કાલ 7:30 વાગ્યાની વ્યાણી હતી, આજ સવારે 4 વાગે પડી. હા, 7:30 વાગ્યાની વ્યાણી હતી ને તે પાછી સાંજે 7:30 કે 7 વાગે બેઠી હતી. ત્યાં સુધી બેઠી નથી. મારે કાઢવી હંજવારી. તારે આને હંજવારી મન કાઢવા. તે હે ને માન બાપા ગયા હે નંદોરી ખરખરે. તો અટાણા ભીહુના થઈ ગયું. અડેણા ભાઈ લીધા 4 પાડા. એક ના વિના 4. એકતા પી લઈએ વાંધો નથી. અટાણે તો હવે કંઈ કામ છે નહીં. થોડુંક થોડીક વાર પછી મળી. હાલો ભાઈ, વાગ્યા છે 11:30 અને હે આજ તો અમારે કંઈ કામ છે નહીં કરવાનું જોતું ઘણું છે. અમારે ક્યાંય જવાનું નથી, અમારે માલનું જ કરવાનું છે. ખેતરમાં ના જવાનું હોય ને તો નૈરા તા થાય નહીં. હા, ઘરે તા ખાલી હોય કે ઘરે, બાકી કામ તા ખૂટે જ નહીં. તો લોહી એક લુગડા પલાય્યા હે. એકવાર તો 9:30 વાગે ચા પી લીધો હતો, પણ કરીને ઓબરાહી આવે છે. પાછો થોડોક ચા કરી નાખું, પછી યાક રોટલા કરી નાખું જતા ને પછી છે ને શાક રોટલા કરી પછી લુગડા ધોવા જાઉં. એ બધું કરી લઈને તથા બપોર થઈ જાય. બપોરા કરી લેવું ને પછી વાહી પાછા એકવાર નાખવા જો હે. હું પાવ્યું જો હે કા તો ભીહું તપાવી જ છે. જો એ બધું કરી લેવું ને તાતા 2:30 થઈ જાય. માલને નાખવું, 2 વારી ગુસ્સો લેવા જાવ જોઈએ. એક ક્યારો અમારે રહી ગયો હે. એક બહુ અતિ ગતિ હે, એમાં જીરું દેખાતું નથી. એ તો આમાં લેવાય નથી, પણ એક ક્યારો હે હજી. મુહૂર્ત આવે તો ભલે ને રહે હે. લગભગ 2-5 દિવસ પછી મુહૂર્ત આવી જાય. હા, લગભગ વેરું આવશે તો આવજે, કઈ નહીં ના પડે. હા, હાલો તો ચા પી લઈ બીજી વાર. હા, પછી બીજી વાર ચા પી લઈને અમારે હે ને એક ભી હજી એને ચડતા સવારે 4 વાગે પડી ગઈ હતી. કાલ સવારે 7:30 વાગે વ્યાણી ને સાંજે 7 વાગે બેઠી. બીજે દિવસે ખવાય આજ 4 વાગે છત પડી. હા, તો આજ જરીક ધ્યાન રાખી ધ્યાન રાખીને કામ કર. ઓબરાહિયા ખાઈ દી. મારે તો ઓબરાહિયા ખાવાના. જો પાછી ચા પાઈ દઈએ એટલે વાંધો નહીં આવે. હાલો ચા પી લઈ બસ મને કામ કરો. લાગ્યો હે એક ને આપણે આવી ગયા છે રસોડામાં જરીક. જો હે ને રોટલા પેલા કરી નાખ્યા. ઓરો બાફી લીધો ને પછી હે ને લુગડા 2 દી થયા ધોવાના નહોતા. ઝાકડો એક લુગડા હતા, એ લુગડા ધોઈ આવી. હવે છે ને હવે ઓરો વઘાર નાખું. મોડું તો થઈ ગયું પણ હાઈલા રાખે. તો જો ઓરો બાફી લીધો, ટમેટો સુધારી લીધું, ડુંગળી સુધારી લીધી અને આવું તેલ થઈ ગયું છે. ઓરો વઘાર નાખું, બસ ખાઈ લઈ અને પછી વાહી નાખી કરી. હા, બરાબર છે. હાલો તાજો વઘાર લોરો. હાલો ઓરો ખાવા. હાલો ભાઈ, વાગ્યા છે 2 અને હવે છે ને બપોરા કરી લીધા, ધાણા કરી લીધા અને હવે રેકડી ચાલુ કરી છે. હા, હવે પેલા વાહિંદા નાખી દઈ, પછી ભીહું પાઈ લઈ ને પછી માલને નાખ્યું ડૂસો લેવા જાઉં. હાલો તો એને પાઈ લઈ અને કા સીપ્યો જો ખિસ્સામાં રહી ગયો એ માર લે પાછો ખિસ્સામાં બી અહીંયા પાછું જાય તો નાખી આવી. હા, સારું હાલો તો હે વાહિંદા નાખી દઈ. રેકડી હાથી નાખી હું ભરી લઉં અને આ ઠલવી આવું. હાલો.
વાગ્યા હે 8:45 અને આજ તો બહુ વિડીયો ઉતરી નાહી ગયો હા એટલે મહેમાન અમારે આવ્યા હતા મોટ બાપ આવ્યા મોટ બાપ આવ્યા બેન આવ્યા રાતુબેન આવ્યા તો હે અને અટાણે વાર નથી ઉભાઈ ગયો હા એ બે ભાઈ હા મોટ બાપાની બેઠા છે ખાઈ પી લીધું ભાણા કરી લીધા દૂધ આવ્યા ને હવે છે માલને રાખી દીધું નાખી દીધો બધાને કમ્પ્લીટ મીંડા બધા ખાવા ખાવા માંડ્યા અને પાડેડા હકડે બેસી ગયા ઊભો હે એક ઊભો બે ઊભા બે ઊભા એ તો પાડી જો પાડી આમ કરે જો એ હે ને બોટલથી પીએ હે ને આંગળી નથી લેતી ને એમ આંગળી પીએ ને તો ના થાય તો એવું ના થાય પણ બોટલથી પીએ એટલે ઉનાળી જાતી છે તો એવું કંઈક કર્યા રાખે પહેલા રાખે ને એવું પીવું બધું ખાવા માંડીએ આપણે કામ થઈ ગયું પૂરું પૂરું ને આપણો બ્લોગ એ તો હવે અહીંયા હે ને પૂરો પૂરો કરીએ કરી નાખી વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળી પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર